નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર બનાસકાંઠાથી કે જ્યાં ખેડૂતોની માંગ અને લડત હવે પૂર્ણ થઈ છે। જ્યાં અહીં જે પ્રશ્ન હતો તે છે પાલનપુર અને વડગામ તાલુકાના ખેડૂતોની લડાઈનો પ્રશ્ન, જેનો હવે અંત આવ્યો છે। કર્માવદ તળાવ અને મુક્તેશ્વર ડેમ ભરાવાની ખેડૂતોની માંગ સ્વીકારી લેવાય છે અને તળાવ અને ડેમમાં નર્મદાનું પાણી આપવા વર્ક ઓર્ડર આપવામાં આવ્યો। ઊંઝાના મોટી દાઉથી 540 કરોડના ખર્ચે પાઇપલાઇન મારફતે પાણી નાખવામાં આવશે। સિંચાઈ વિભાગ દ્વારા વર્ક ઓર્ડર આપીને કામગીરી હાથ ધરવામાં આવી। 134 ગામના તળાવો ભરવાની પણ સિંચાઈ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે। 2 વર્ષમાં કામગીરી પૂર્ણ થયા બાદ તળાવો સહિત ડેમમાં નર્મદાનું પાણી આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે 2.5 વર્ષ અગાઉ પાલનપુર અને વડગામ તાલુકાના 120 ગામના 25,000થી વધુ ખેડૂતોએ આંદોલન કર્યું હતું। ખેડૂતોની માંગ હતી કે કર્માવદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી આપવામાં આવે, જેથી સિંચાઈ માટે ખેડૂતોને મુશ્કેલી ન વેઠવી પડે। અને ઘણા સમયથી સતત વિરોધ અને રજૂઆતો બાદ આખરે તંત્ર દ્વારા ખેડૂતોની માંગ સ્વીકારવામાં આવી છે અને સાથે જ કર્માવદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવા માટે વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા અતુલ ત્રિવેદી। અતુલ, આખરે લાંબી એક લડત ચાલી, લડતની ફલશ્રુતિ શું રહી અને તેનાથી આગામી સમયની અંદર હવે આ અંત આવ્યા બાદ લડાઈનું શું પરિણામો જોવા મળશે? અતુલ, જો વાત કરવામાં આવે તો આજે વડગામ અને પાલનપુર તાલુકા માટે ખુશીના સમાચાર એ છે કે જે કર્માવદ તળાવ છે અને જે મુક્તેશ્વર ડેમ છે તેમાં પાણીની જે નર્મદાના પાણીથી ભરવા માટેની જે લાઈન છે તેનું કામ શરૂ થયું છે। એટલે કે આ એજન્સીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને આ કામ શરૂ થયું છે। 2.5 વર્ષ અગાઉ જે વડગામ અને પાલનપુર તાલુકાના 120 ગામના જે ખેડૂતો હતા, જે આશરે 25,000 ખેડૂતોએ આંદોલનની શરૂઆત કરી હતી અને કર્માવદ તળાવમાં પાણી ભરવા માટેની માંગ કરી હતી। જો કે આ માંગને હવે સ્વીકારાઈ છે, વર્ક ઓર્ડર આપી દેવાયો છે અને તેનું કામ પણ શરૂ થયું છે। જો કે આ અહીંયા જે કર્માવદ જે સમિતિ હતી તેના કેટલાક આગેવાનો અને ખેડૂતો પણ આપણી સાથે છે કે જે પ્રકારે તેમને છેલ્લા 2.5 વર્ષથી લડત આપી છે અને આખરે આ તેમને ફળ મળ્યું છે। એટલે કે અહીંયા ખેડૂતો પણ છે, ખેડૂતો સાથે પણ વાત કરીશું। ખાસ કરીને 2.5 વર્ષ અગાઉ આ આંદોલનના મંડાણ થયા હતા, હવે આ કામ થઈ જવા રહ્યું છે, શું કહેવું છે? ગુરુ મહારાજની કૃપાથી અમારા પાલનપુર અને વડગામ બંને તાલુકાના પૂર્વ વિભાગ જે ખરો એના 100 કરતાં પણ વધારે ગામડાઓને પાણીની એટલી બધી અછત છે। એના માટે કર્માવદ મને અંદર પાણી જો નર્મદાનું નાખવામાં આવે તો સમગ્ર આ વિસ્તારના બધા જ ખેડૂતોને પોતાના ખેતરોમાં હરિયાળી થાય, એ સિંચાઈનો લાભ મળે, એ માટેનું આંદોલન અમે ગઈ વખતે 2.5 વર્ષ અગાઉ લગભગ 25,000 કરતાં પણ વધારે ખેડૂતો ભેગા મળી અને પાલનપુર ખાતે માનનીય કલેક્ટરશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને પણ ધ્યાન દોરી અને આ વાતની રજૂઆત ખૂબ મોટા પાયે રજૂઆત થઈ હતી। સમગ્ર કિસાન સંઘના આગેવાનો હોય, ભારતીય જનતા પાર્ટીના બધા આગેવાનો હોય કે બધા દરેક પાર્ટીના આગેવાનો હોય, સૌએ સાથ સહકાર આપ્યો હતો અને આ આંદોલનમાં બધાના સાથ સહકારથી મુખ્યમંત્રીશ્રીએ વાત અમારી સાંભળી અને એમને એ વખતે સ્વીકારી હતી। આજે અમે બધા એટલા બધા ખુશીની લાગણી અનુભવીએ છીએ કે એ વખતે જ જે ગ્રાન્ટ ફાળવી હતી એ અત્યારે જે પાઇપો અમારી કરશનપુરા હોય કે બીજા ગામડાઓમાં પાઇપો ઉતરી છે, ટેન્ડરિંગ થઈ ગયું છે, વર્ક ઓર્ડર અપાઈ ગયો છે, એટલે અમારામાં ખુશીનો ખૂબ મોટો માહોલ છે। અમે હરખમાં સમાતા નથી, અમારામાં રખ કે ભાઈ આ પાણી હવે આવશે, આ કર્માવદમાં ભરાશે અને અમારા બધા જ ખેડૂતોને આનો લાભ મળશે। એટલે સરકારનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। પાણી વગર જે વડગામ છે અને પાલનપુર છે એની હાલત કેવી છે અને હવે કેવું થવાનું છે? પાણી વગર દુષ્કાળ જેવી પરિસ્થિતિ, પાણી આવશે એટલે તો વાત છોડી દો તમે, લીલો વિસ્તાર થઈ જશે એકદમ। અને ખુશીના સમાચાર છે, ખેડૂત છે, ખેડૂતને જે પ્રકારે અહીંયા ખુશીની વાત છે, શું કહેવું છે? અને અત્યારે અમને એમ લાગે છે કે જો અમારી કર્માવદમાં પાણી આવી જાય તો અમારે ખેડૂતોને એના સિવાય પાણી સિવાય બીજું શું જરૂર છે? અમારે તો કોઈ પાણી એટલે અમારે ખેડૂતનું જે ગણો તે પાણી જ છે। અને જ્યાં બાદ અતુલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે ખેડૂતોની સમસ્યાનો હલ આવી ચૂક્યો છે, એક લાંબી લડતનો સુખદ અંત આવ્યો છે।